જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપ દ્વારા નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેવી રીતે શહેરી વિસ્તારમાં પણ નગરપાલિકાના વોર્ડ અનુસાર સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સોમવારે રાત્રે ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3, 4 અને 5 નો સ્નેહ મિલન સમારોહ કચ્છી કોલોની ખાતે આવેલી ઠક્કર સમાજની વાડી ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પરસ્પર એકબીજાને શુભેચ્છા પાઠવવા ઉપરાંત પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવાનો હતો અને લોકોને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા માટે સમજાવવાનો હતો। પાલિકાના 5 વોર્ડના આ સ્નેહ મિલન સમારોહના મુખ્ય વક્તા તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુમુદબેન જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના કાર્યકરો અને ઉપસ્થિત લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા ઉપરાંત સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો પણ સંદેશ પાઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગુજરાત સરકારના વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વર્ષાબેન પટેલ, ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પરસ્પર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી।